જ્યારે હોય ત્યારે શું કે આપણે સમાધાન કરી દઈએ, આપણે એક થઈ જઈએ, આપણે સંબંધ જેવો રહી સમાધાન કરે, ફરી હુમલો કરે. તો એકવાર અમે જતું કર્યું, કેસ કર્યું કે પોલીસવાળા કંઈ કરશે તો કંઈ ના કર્યું. તો બીજી વારે વાત કરવા માટે એ લોકો આવ્યા હતા ને એમની ફૂલ તૈયારીમાં આવ્યા હતા, અમને લોકોને ખબર નથી. તો એમને બીજી વાર એવું કર્યું. બસ મારી એક જ પેલી એ છે કે એ લોકો સરખેજમાં ના રહેવા જોઈએ, એમનો વરઘોડો નીકળવો જોઈએ, એમના ઘરે તૂટવા જોઈએ. બસ એ બહારના એમના ગામમાં હતા તો ભાભરમાં સરખેજમાં એમનો પગ ના હોવો જોઈએ. બસ લગભગ રાત્રે 9:30 થી 10 વાગે વચ્ચે ઠાકોરવાસ સરખેજ ગામમાં એક હત્યાનો બનાવ બનેલો છે. એમાં 2 જૂથો વચ્ચે મારામારી થઈ હતી, જેમાં બંને ઠાકોર પક્ષ હતા અને એમાંથી ત્રણને ઈજા થઈ છે અને એકમાં એક અવસાન પામેલ છે. એમાં નરેશ ઠાકોર અને જયેશ ઠાકોર કરીને છે, એને ઈજા છે અને એક માણસ છે એનું મૃત્યુ થઈ ગયું છે. અત્યારે પોલીસની જુદા જુદા ટીમ ફિલ્ડમાં છે અને સીસીટીવી અને ટેકનિકલ એનાલિસિસ કરીને બધાની શોધી કાઢવામાં ફિલ્ડમાં અત્યારે ચાલુ છે. શું નામ તમારું? મારું નામ પૂજાબેન છે. શું થયું જેમાં મોત થયું તમારા દિયરનું? જો અમે બધા અંદર ઘરમાં હતા, બરોબર છે. તો 2 જણા એક્ટિવા લઈને આવ્યા હતા, એમના સાધન પડ્યા છે અહીંયા આગળ. કોણ હતા એ બે? એ 2 એમના ઘરના જ હતા. એ લોકો હા, રાજુ હતો, કિશન હતો અને ભરત હતો, હર્ષિલ, પ્રતાપ, એ લોકો 4 જણા આવ્યા હતા અમને મળવા. અહીંયા આગળ ઊભા રહ્યા, અહીંયા આગળ તો અમે ઊભા રહ્યા. ભાભરિયા છે, રાધનપુરિયા. હા, એ લોકો ભાભરિયા છે. આ બધો જ્ઞાનુબેનના સાથથી એ લોકો અમને હુમલો કર્યો. એ લોકોએ કે અમારી સાથે જ્ઞાનીબેન ઊભા છે, અમારી સાથે જ્ઞાનીબેન ઊભા એટલે તમે લોકો કશું નહીં કરી શકો કે અમારી જોડે. હા, એ દેખે એ લોકો અમને મારવા આવ્યા. તો અમે અહીંયા ઊભા રહ્યા હતા. મારો દિયર જેવો જમીન બહાર આવ્યો ને એ તો એક છોકરો પાસે, હર્ષિલ નામનો છોકરો હતો, એને શરીરના હાથમાં હતી, અમને ખબર નથી. બરોબર, અમે તો હથિયાર વગરના જ હતા, અમને કંઈ ખબર નહીં કે મારવા આવ્યા છે અમને. બરોબર, તો એ લોકો આવ્યા ને તે રાજ્ય બાબાને સરી આવીને એવી શોખ કાઢીને મારા દિયરના પેટમાં ખોસી, પછી મારા ભાણિયાને ખોસી, મારા બાબા ઘરેથી ખોસી નાખી. બરોબર, તો એ ત્રણ જણને ઈજા પહોંચી છે. એમાં મારા દિયરનો તો મૃત્યુ થઈ ગઈ, આઈને અહીં મરી ગયો હતો, તો અહીં જ ખલાસ થઈ ગયો મારો દિયર તો. બરોબર, એ 30 વર્ષના છે. ગણેશ ઠાકોર, સુરેશ છે ને ગણેશ છે. બરાબર, એમનું નામ. તો એની વધારે કોઈ નથી. એ તો 2 મહિના તો અમારે કોઈ ઝઘડાનું કોઈ લેવા દેવા જ નથી. એમાં 2 મહિનાનું તો આ રહીને લોકો તો આવી રીતના કરવા માંડ્યા છે. હવે એ ઝઘડો થયો હતો. એ ઘરે આવતા હતા ને ઝઘડો થયો તો, બીજું કંઈ નહીં. આમના દોસ્તી હતી, ભાઈબંધી હતી, બધું તે. અને રોજ એને ઘરે આવે જાય. પહેલાં સમાધાન માટે 2 દિવસ પહેલાં વાત કરી તો કે આપણે સમાધાન કરી દઈએ. એટલે એ લોકો જોડે મારા મામા, મારા બા એ બધા એવું કે આપણે સમાધાન કરી દઈએ, આપણે કંઈ કરવું નહીં. તો સમાધાન કરવા રાજી થઈ ગયા. પછી 4-5 દિવસ ફરી રાતે ઘરે ઊંઘાવતા હતા ત્યારે એમને કે મારે કામ થતું, ઊભો રહે એમ કરીને એક્ટિવાની ચાવી લઈ લીધી, ફોન લઈ લીધા અને તરત બધા એને ઉપરથી આવીને તરત અમને બધાએ માર્યા. અને પછી 2 દિવસ ફરી આવું થયું, અમને ઓપરેશન કર્યું, બધું પતી ઘરે ફરી અમે કેસ કર્યો. તો એ લોકો હવે અમને કે તમે સમાધાન કરો. અમે ના કર્યું તો કે હવે એ લોકો એવી વાતો કરે કે અમને કોઈ કંઈ કરશે જ નહીં, કેસ થયેલો એટલે. ઉપરથી એવી વાતો કરે, અહીંથી રસ્તામાં નીકળો તો કોલર ઊંચા કરે, એમના જોડે સળીઓ હે બતાવવાનો પાવર કરે કે અમને કોઈ કંઈ કરશે જ નહીં. આ નામ તો આપ્યા હતા, બૈરા બધું હતું, બધાએ હશે 15 થી 20 જણા તો હશે જ ને. 15 થી 20 જણા હશે. અમારે ખાલી ન્યાય જોઈએ બસ. એ લોકો અહીંથી કાઢવાના અને એમના ઘર તોડવાના બસ. અને ફાંસીની સજા લેવાની, અહીં જ ફાંસીની સજા જોઈએ એટલે જોઈએ. જે કાકા છે ને એની સાથે બંદૂક હતી. અને પોલીસ વાળાને કેસ કરે તો સરખેજની પોલીસ હતી. એ લોકો આજ સુધી મહિનો થયો, 1.5 મહિનો થયો, આમ કરીશું તેમ કરીશું. એ લોકોએ પૈસા ખવડાયા, એ લોકોએ પૈસા ખાઈ લીધા, કંઈ કર્યું નહીં. 50,000 હા ફરિયાદ કરી હતી, કંઈ કર્યું નહીં. રોજ આટા મારા બધું કરે, ઉપરથી અમારા જોડે આવીને ઊભા રહે, એવું કે તમે સમાધાન કરો, આમ ને તેમ ને અમે નહીં એવું કરે. અહીંથી અમારી જોડે આવીને અમારી વાત લઈને ત્યાં ગાડી જાય ને એ લોકોનો સાથ આપે, અમારો ના આપે. એ લોકો પૈસા ખવડાવે એટલે એમનું જ બધું કીધું માને. એ મારા મામાનો છોકરો થાય મારા. એની દોસ્તી હતી ઘરની? ના, એમને તો કઈ લેવા દેવા જ નથી વચમાં. એમના લેવા દેવા ને એ વચમાં આવ્યા હતા ખાલી. હા, લેવા દેવા નહીં અમારા લોકોના. અમારી વચ્ચે ભારતીબેન. તમારે શું થાય? મારે દિયર થાય. મારે બસ બીજું કઈ મારે ન્યાય જોઈએ અને ફાંસી સજા હોવી જોઈએ બસ. રાજુ બાબરિયો એ આ નહીં, આ બધે લુખ્ખા દાદાગીરી કે બધે લુખ્ખા દાદાગીરી એક જગ્યાની બધે. એના 5મું 6ઠું આ કેસ આવ્યો.
તોય મરવાનો. કશું જ કરતા નથી. અત્યારે તો તમે જુઓ છો કે જે અસામાજિક તત્વ છે અને જે આવા લુખા તત્વો હોય તેમને તો બધી જગ્યાએ લુખાગીરી જ કરે હ. દુકાન તોડે છે. તમારી શું માંગ છે? અમારે એ જ કરવું, અમારે એ જ કરવું, અમારે ન્યાય જોઈએ, અમારે જે મળી જોઈએ છોકરાને આત્માને શાંતિ હોવી જોઈએ બસ. આ સરખેજની ગામની અંદર રહેવા ના જોઈએ એ લોકો, રહેવા જ ના બરોબર. જોઈએ. અને અમારી સામે રાજ્ય ભાભાને તો ફાંસી થવી જોઈએ. બસ અમારી એટલી જ માંગ છે. જે મારે દિયર ન કરું ને એવો જ જેમ કે હકા મારે તો જ્ઞાની બેનનો સાથ, મારો જ્ઞાની બેન ઉપર જ કૂદવું હોય. જ્ઞાની બેનનો સાથ લઈને જ મારો કરાય. પાછા મારો જ્ઞાની જ્ઞાની બેન જ બેન બધું કરાયું સાથ આપી. બધું એને જ મેં કરાયું એમને જ છે. કરાયું. કોણ ગેની? આ ભાભર રાધનપુરના એમના જ્ઞાની બેન છે, ધારાસભ્ય છે. ધારાસભ્ય છે હા એમને સાંસદના. જ્યારે હોય ત્યારે કે આપણે સમાધાન કરી દઈએ ને પછી પાછળથી આવો હુમલો કરો, છેતરીને મારે, એવું થોડી ચાલે. જે ઘાયલ છે એમને એવી હાલત કેવી છે? એ ઓપરેશન ચાલુ એમના અત્યારે. એક મારા મામાને દવા ચાલુ હોય ને જે મારા સોલા સિવિલમાં. હથિયારો શું હતા મારવામાં? એમના જોડે લાકડીઓ હતી, સળીઓ હતી, તલવારો અને બંદૂક. પથ્થરે છૂટા ફેંકતા હતા, પથ્થર ઈંટો બધું છૂટું ફેંકતા હતા.